તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાના આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મમતા સોની અને કીર્તિ પટેલ વિશે કે કીર્તિ પટેલે ભાઈ મમતા સોનીને આડે હાથ લઈ લીધી છે અને મન પડે એમ જેમ મન પડે એમ બોલી ગઈ છે અને ખૂબ જોરદાર ઝઘડો જામી ગયો છે. તો આગળ આપણે પહેલા વિડીયો જોવાનો છે, તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો લાઈક કરી દેજો. આવો આપણે વિડીયો જોઈએ. મારે તને જ કહેવાનું, કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહીં તો આખા ગામને ખબર છે. ચરિત્રહીન શું તું? આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢુમકા લગાવતી હતી. એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ આવા ઢુમકા લગાવ. તો તમે જોયું ને મિત્રો કે કીર્તિ પટેલ કેવું બોલી ગયું છે ને મમતા સોનીને કીધું છે કે ભાઈ તું કઈ રીતે ફેમસ થઈ અમને ખબર છે અને તું કાળા ધંધા કરી અને કઈ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે શું કર્યું છે એ અમને ખબર છે અને કીર્તિ પટેલ આ વિશે શું કહેવા માગે છે એ તમે વિડીયો જોઈને ખુલ્લે આમ તમને સમજાઈ જશે કે ભાઈ કીર્તિ પટેલ છે મમતા સોનીના ચરિત્રહીન કહે છે અને મમતા સોનીનું જે કેરેક્ટર છે એની ઉપર ડાઘ લગાડી રહી છે અને ખરેખર હકીકત તો શું છે ભાઈ આ કોઈને ખબર નથી હોતી અને આપણે ચેનલ આ કોઈ વિડીયોની પુષ્ટિ પણ નથી કરતું, પણ છતાં જે કીર્તિ પટેલે કીધું છે એ બહુ ખતરનાક કીધું છે અને મમતા સોનીને યાર જાહેરમાં આ રીતે ઉઘાડી કરવી અને એટલી મોટી સેલિબ્રિટી હોવી છતાંય એને જાહેરમાં આ રીતનું કહેવું એટલે બહુ મોટી વાત કહેવાય. પણ વિડીયો હું તમને આખો પૂરેપૂરો બતાવવાનું છે કીર્તિ પટેલે આગળ પણ શું કીધું છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મમતા સોનીના ફેન હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આગળ વિડીયો જોવા માટે તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને કોમેન્ટ કરીને બતાવજો કે કીર્તિ પટેલે જે કીધું છે એ કેટલા ટકા યોગ્ય છે અને આવું કરવું શું યોગ્ય છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ભાઈ આગળ કીર્તિ પટેલે જે મમતા સોની વિશે કીધું છે એ સાંભળી અને તમારા હોશ ઉડી જવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને હું આગળ તમને બતાવું. 15,000 માં નાચવા જાસ તો બેનને મારે ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ આવ્યો, મેં તમને ફોલો નતા કર્યા અને તમને ખબર નહીં કોકે કઈ કીધું એટલે અનફોલો કર્યા, પણ તમારા જેવા ઢુમકા અમે ચરિત્રહીન નથી. તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15,000 રૂપિયામાં એ આખા ગામને ખબર છે. એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ હશું નહીં એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે, બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ.